તો આખી ગત ગંગાના ચરણમાં હું ભરત પ્રજાપતિ વંદન કરું છું। મારો વિષય તમને બધાને હસાડવાનો છે। રાજી જો આપણે જન્મ્યા છીએ, એક વાત યાદ રાખજો કે આપણે 100% મરવાના છીએ। હા, બહુ ધ્યાનથી સાંભળજો। આપણે જન્મ્યા છીએ, આપણે 100% મરવાના છીએ, પણ મરીએ પેલા કોકની આંખમાં આપણા નામના એક પવિત્ર આંસુડા આવી જાય, એવું જો આપણાથી જીવન જીવાઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય। કોક તમને યાદ કરે એવું જીવજો સાહેબ, ફરિયાદ કરે એવું નહીં। હા, નહીં તો આ તો છે ને। હા, દોહાબા આપણા ગામડાના ભણેલા બિલકુલ નહીં, પણ ગણેલા બહુ। હોટલમાં જઈને આમ ખુરશી ઉપર જઈને ઓર્ડર જ કર્યો, હે છોકરા બેટા રહ્યા બોલો બાપા, ગરમમાં ગરમ હોય જઈને લઈ આવ। તે પેલો પાપડી લઈને આવ્યો, જો આ ઝારા ઉતરે છે, આ પાપડી છે, ગરમ છે। ત્યાં ડીશ આવી, ત્યાં હાથ અડાઈને આવું નહીં, આથી ગરમ લઈ આવ। એ ભજીયા બનતા હતા, એ ભજીયા ઝારામાંથી ડાયરેક્ટ ઉપાડ્યા અને ડીશમાં નાખી લઈને આવ્યો, બાપા ગરમ ભજીયા। આમ હાથ અડાઈને આ નહીં, આનથી ગરમ લઈ આવ। એ દાળ વડા બનતા હતા, એ લાવ્યો કે આ નહીં, આનથી ગરમ લાવ। 5 હાથ ડીશો પાછી કાઢીને પેલાનું મગજ ગયું, તેને ભઠ્ઠીમાંથી અંગારો લીધો અને અંગારો ડીશમાં નાખીને કીધું, દાદા આને હાથ અડાડો, આ ગરમ છે। તે પેલો કે મૂક ટેબલ ઉપર, ટેબલ ઉપર મૂક્યું, ખીજામાંથી બીડી કાઢીને હળગાઈ, એટલે આની જ જરૂર હતી। એના કરતા ડાયરેક્ટ પેટી ન માગી લેવાય। અમુક માણસ ફેરવીને આવે, બોલો આ તો છે ને। હા, એક જણો મસાલો ખાતો હતો 135 નો, અને મારી પિચકારી તો સામે એક બીજો માણસ જતો હતો, એના ઉપર પડ્યું એટલે આને તરત પગે લાગ્યો, દોસ્ત ભૂલથી મારાથી થૂંકાઈ ગયું છે, મને માફ કર। પેલો 4 કોથળી મારીને તૈયાર થઈ ગયો, તો મારા ઉપર છૂટ્યો, બીજી વાર થો કે ના થૂંકાય, તમારો શક બગડે ભાઈ। એ પેલે મસાલો ચાવવાનું ચાલુ કર્યું, બરોબર રસો ભેળો કર્યો, માર્યો ફુવારો, બીજી વાર વાહો રંગી નાખ્યો। કે તું મારા ઉપર 2 વાર થૂક્યો, કે ભૂલથી થૂક્યો, બીજી વાર તો તમે કીધું થૂક્યો ને યાર। પણ એક વાત કહું કે તમને પગે લાગુ કે કેમ 2 વાર થૂક્યો તોય તમને રીહ ન ચડી, તમે મહાન માણસ છો। કે હું મહાન છું કે હા તમે મહાન છો, તો 3જી વાર થો, પેલા 3જી વાર થૂકવાની પેલો કે આ વખતે લોચો પડશે હો, કે ના તું થો। આને પાછો મસાલો ચાયો, રસો ભેળો કર્યો, 3જી વાર ફુવારો માર્યો, આખો વાહો રંગી નાખ્યો, અને રંગી નાખીને 100% પગે લાગ્યો, દોસ્ત તારી ધીરજને મારા વંદન છે। આમ કર્યું કે બાવડું તૂટી, વંદન નથી કરવાના, હાલ મારા ઘીરે। કે ઘેર લઈ જઈને મારશો જ નહીં ને, કે ના થોડું કામ છે, હાલ। ઘરે લઈ ગયા, આગળ ઊભો રાખ્યો, અને આને હાકલ કરી એની ઘરવાળીને કઈ રીતે સાંભળજો સ્ટાઇલ એની, ક્યાં ગઈ ક્યાં ગઈ? તો ઘરવાળા ઘરમાં જ બહાર આવ્યા, રૂમમાં જોવા, શું છે પતિદેવ કેમ દેખાડો કરો છો, શું થયું? એટલે તું હવાર કહેતી હતી કે તમારા ઉપર કૂતરોય ન થૂકે, આ 3 વાર થૂક્યો, નહીં ખબર પડી કેવો નફો કાઢ્યો। એ તો જો કયા માણસ કેવો આનંદ કરીને એ કોઈ નક્કી ન થાય, બોલ। હા, આ તો છે ને। હા હા, નહીં તો અમે એક આવા પરિવારમાં ધૂન બોલાવી હતી, ગોવિંદ બોલો, હરિગોપાલ બોલો, ધૂન ગાયો ને હમણાં, એવી એક બીજી ધૂન બોલાવી અમે શિવજી મહારાજની। મારી ધૂન એવી હતી કે કોઈ સાજિંદા મિત્રો નતા, મેં કે હું ગવડાવું તમે પછી ગાજો, તે બધા કે ઓકે રોકે ને કોઈ ના રોકે। મેં ચાલુ કર્યું, મેં કીધું આપણે સાજિંદા વગર ગાવાનું છે, એટલે આપણે વારા ફરતી કરીશું, કે ઓકે। મેં ચાલુ કર્યું, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, સામે બધા ગાતા, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હું ગવડાવું એ ગાય, હું ગવડાવું એ ગાય, ધૂન જામી। એમાં એક જણો આવીને કાનમાં કહી ગયો કે એક ડોશીમાં ઊંધું ગાય, તો કે ના હોય, મેં કાન દઈને સાંભળ્યું 100% ઊંધું ગાતા હતા, બોલો। એ આમ બેઠેલા પાછા આમ ટેકો ચડાય, હું અહીંથી કહું, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, ડોશીમાં ઊંધું ગાય, હર હર બાબલાન બાપા તમારી ધૂન લાગી,
હાર હાર બાબલા ને બાપા ભાઈ બાબલા ને બાપા ને શંભુ ભોળા બોલો મને કે એ તો એમનું નામ છે માન ન લેવાય બોલો તઈ મને એવું કે વાહ બાવડી વાહ તમે હજી હાચવો છો હા અમુક અમુક માણસ હાચવે છે બોલો આ તો છે ને હા હોટલમાં દોહાબાન ડોશીમાં જમતા હતા ને કે થાળી આગી પાછી થાય તમે ખાઓ તું ખા તમે ખાઓ પેલા તમે ખાઈ લો કે પેલા કે પેલા તું ખા તમે ખાઓ તું ખા તઈ મેં કીધું આટલો બધો પ્રેમ ડોહા ડોશી વચ્ચે આ તો બહુ સારું કહેવાય ત્યાં જઈને મેં કીધું બાપા હા કેટલા વર્ષ થયા મને કે 85 બાના વર્ષ કેટલા થયા મને કે 80 કે 80-85 આવો બધો પ્રેમ અમાર બા આગ્રહ કરે પેલા તમે ખાઓ તમે આગ્રહ કરો પેલા તું ખા આ તો બહુ સારું કહેવાય ડોહાબા તઈ જે ચલમની શટ મારીને બોલ્યા છે મને કે ભાઈ પ્રેમ પ્રેમ જેવું કોઈ છે નહીં અમારે બે વચ્ચે ચોખ્ઠું એક જ છે પેલા એ ઝાપટું પછી હું બહોટું એમ મેં કીધું 3500 રૂપિયા બચાયા એવું સમજો હા અમુક અમુક કોઠા હુજવાળા હોય એક આ તો છે ને હા એક બાપાના બેહણામ ગયેલો તે ગામને પરગામ રોતું હતું બોલો એમના છોકરા તો રોવે ભાઈ પણ ગામના રોતા હતા 12 ગામના આવેલા એ રોતા હતા ઓળખીતા રોતા હતા નહોતા ઓળખતા એ રોતા હતા ને એમાં હું ગયો બધા રોતા ભાણી હું એ રોયો મેં કે હવ રોવે છે તો મેં હું ગુનો કર્યો ભાઈ કે મેં પછેડી ઓઢીને રોવાનું ચાલુ કર્યું એના છોકરાને બાજુમાં બેહીને કીધું મેં કીધું દોસ્ત હું સાહિત્યને વાંચું છું મને એટલી ખબર પડે જનની જળ તો ભગત જળ કાં દાતા કાં સુરવી નહીતર રેજે વાંચણી મત ગુમાવીશ નોર તારા બાપના પાછળ ગામને પરગામ રોવે છે તારો બાપ 100% સુરવી રહેશે મન કે શાંતિ રાખો કોઈ દી ચપ્પુ લઈને બટા કોઈ નથી કાપ્યો સુરવી નહોતા કે ના મેં કીધું તારા બાપા દાતાર છે મન કે દાતાર તો બરાબર છે પણ કોઈને 5 રૂપિયા દીધા નથી મેં કીધું દાતા નહોતા કે ના સુરવી નહોતા કે ના મેં કીધું દોસ્ત એ ભગત છે ભગવાનની ભક્તિ કરી અને એમને પોતાના આગળ બોલાવ્યા છે એમની ભક્તિના પ્રતાપે બધા રોવે છે મન કે ભક્તિને મારા બાપાને 12.5 કહું છે એટલું હતું ભાઈ તઈ હું ડખે ચડ્યો મેં કીધા ભગત નહીં દાતા નહીં સુરવી નહીં દા રોવે હું કામ તઈ છોકરો બોલ્યો જે રોવે છે એમને પૂછો કોઈના 500 કોઈના 1000 કોઈના 50,000 બઠાઈને ગયો છે તઈ ખબર પડી બૂસ મારું ગુજરી ગયો હા ગામ આખાને રોવરાવતો ગયો ભાઈ હવે આવા જીવન જો હોય તો એની ગાથાઓ ન થાય જેને સમર્પણ આપ્યું છે જેને બલિદાન આપ્યું છે એના નામના ઇતિહાસો રચાય એના નામના ગુણગાન ગવાય અને જેને સમર્પણ નથી આપ્યું એના ઇતિહાસમાં નામ નથી આ 100%ની વાત એટલે આપણે બધાએ ભગવાનને એવી અરજ કરજો કે આજ રામદેવજીના પાઠમાં ભજનમાં આપણે બેઠા છીએ એકાદું ભજન તમારા બેહી જાય એવી કૃપા થાય એવી ભગવાનને પ્રાર્થના કરજો નહીં તો એક જગ્યાએ એક જણો ખાટલામાં બેઠો બેઠો ધૂન બોલતો તો બેનો આપણો કોરોનામાં તો બધા નવરા હતા આપણે એક જણો ખાટલામાં બેઠો બેઠો ધૂન બોલે ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ઘરવાળા ઘરમાંથી આવ્યા ને બોચું પકડ્યું ગોવિંદ બોલો ગોપાલ બોલો બપોરે જમવું હોય તો લહણ ફોલો એટલે વાત કહે તો હાથમાં ફોલો પહેલા છો તો લહણ ફોલો હા અહીંયા જેટલા પહેરેલા છે એ બધા લહણ ફોલતા આવડે બોલો હું પહેરેલો મને ખબર હોય બોલો બેનો સાચું ખોટું અહીં આટલા બહેનો બેઠા છો તમને હું એક નાની વાત પૂછી લઉં સાંભળો કે આપણે બધા પરિવારના સીએમ માનો અને પરિવારના સીએમ માનો નહીં સીએ જ તે તમારા ઘરવાળા જીવનમાં એકવાર એવું બોલ્યા હશે બોલો આ જેટલા બહેનો બેઠા બધાને પૂછવા પડજો તમારા ઘરવાળા એવું બોલ્યા હશે કે તારામાં બુદ્ધિ નથી બોલો બહેનો સાચું કહે છે બોલેલા કારણ કે આ લગભગ બધા પરણેલા પુરુષ બોલે જ તે પણ એ પુરુષોને ખબર નથી કે બહેનોમાં બુદ્ધિ હોય ને હોય બુદ્ધિ હોય શક્તિએ હોય તાકાતે હોય બહેનોના જેવું કામ ભાઈઓ ન કરી શકે એ તમને કહું આદમીના બધાય કપડા બહેનોએ પડાવી લીધા કોઈ આદમી બોલીએ ક્યું કાંઈ બોલો આદમીના પેન્ટ તમે બહેનો પહેરો મોજા પહેરો સેન્ડલ પહેરો બૂટ પહેરો ટોપી પહેરો ટી શર્ટ પહેરો શર્ટ પહેરો આપણા બધાય કપડાં તમે પહેરો છો
છેલ્લે રહી જતો તો બાપાનો લેઘો એ તમે પ્લાઝો કરીને પહેર્યો. બોલો સાચું ખોટું? પહેર્યો ને? પ્લાઝો તો જોશે. હા, ઘરમાં તમે ઝઘડો કરીને પ્લાઝો લાયા, બાપાનો લેઘો છોડ્યો નહીં. કોઈ આદમી બોલીએ ક્યાં કે અમારા કપડાં નહીં પહેરવાના? હું દરેક આદમીને કહું છું કે આપણા કપડાં એમને પહેર્યા, આપણે ટ્રાય કરો. વટકવાળો ફરાક પહેરી ફરવા નીકળો, જોવો જો કેવું થાય છે. બધું પડખું ભરી જાય. હા, તમને હાથું કહું. એટલે જ્યાં નજર કરો ત્યાં તમને કાંઈક નવું મળે. એક જણો જમવા બેઠેલો, ઘી ઉપર પેલું રોટલી ઉપર ઘી નહીં ચોપડેલું, અને ઘરવાળા સામું ખીજાણો, રોટલી ઉપર ઘી નહીં ચોપડ્યું. હું સમજો છો ચોપડી નાખવાની? એની ઘરવાળી કે 1.5 મહિનેથી મગાવું છું, લાયા છો? ડબ્બા ખાલી છે, ખાઈ લો સન્માના. કે હાથમાં મોબાઈલ હતો. હામું બોલો છો? હામું બોલો છો? મોબાઈલ મારીશ તારા મનમાં, હું સમજે? હવે આના જોડે મોબાઈલ હતો, પણ ઓલીના જોડે હાણસી હતી. એ આને ખબર નહીં. આને તો મોબાઈલનો ઘા ન કર્યો, પણ ઓલીએ હાણસી છોડી મેલી. અને એવી ટાકોરી ભાઈ, એ સીધી હાણસી કપાળમાં આવીને આવડું ઢીમડું થયું. જમવા નો રે બજારમાં ચડ્યો ને કે મને મળે, મેં કીધું ઢીમડું થયું કપાળમાં? મને કે હા. મેં કીધું ઘી ચોપડો મટી જાય. મને કે ઘીમાં હી થયું. મેં કીધું એરંડી ચોપડો ભાઈ. હા, અમુક બહુ મોટી વાત છે ભાઈ, સમજાય પછી મજા આવે. હા, પતિ પત્નીના એક મતાએ સરગાપુરમાં હતા, અને પતિ પત્નીના એક ના હોય મતાએ કાયમ ખાઈ ખતા. અમુક માણસની એવી મજા. આ તો છે ને. હા, એક દાદા નાઈ ધોઈને તૈયાર થઈ, માથામાં તેલ નાખ્યું. બહુ ધ્યાનથી સાંભળજો, શબ્દ ઉપર ધ્યાન દેજો. નાઈ ધોઈને માથામાં તેલ નાખ્યું બાપુ, અને ટોપી ચડાવી અને ફરવા ગયા. 1.5-2 કલાક ફરી પાછા આવ્યા. ડોહાબા ડોશી ઉપર ખીજા. ડોશી કે હા, ભરાઈ ઉપર વટલી શીશી તેલ શેનું છે? ડોશીમાં કે એમાં ક્યાં તેલ છે? તો ગુંદર છે. ડોહાબા કે તઈ ટોપી ચોટી ગઈ, નીકળતી નહોતી. બોલો. એટલે પણ ગુંદર ઠપકારી નીકળી ગયા. આટલી ઉતાવળ કરાય નહીં. અમુક ઉતાવળ માપની કરવી, હળવે હળવે. અને હળવે હળવે તમે હાલો ને, એની મજા અલગ છે. આ તો છે ને. હા,